નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના આજથી ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવશે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, તમે ઘર બેઠા જો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 9106676146 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો ઓજાસનું જે પોર્ટલ છે, ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે, ઓજાસનું પોર્ટલ ઓપન થશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો એટલે સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરવાનું રહેશે। તો આપણે મિત્રો જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડને સિલેક્ટ કરવાનું રહેશે। ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ જોવા મળશે। હાલ અત્યારે એક જ ભરતીમાં અરજી ફોર્મ શરૂ છે। પોલીસ દળમાં વર્ગ 3 સર્વંગની જે પીએસઆઈ કેડરની જે પોસ્ટ છે અને લોકરક્ષક એટલે કે એલઆરડી કેડરની જે પોસ્ટ છે તે બંનેમાં અરજી ફોર્મ શરૂ છે। જો તમારે બંનેમાં અરજી ફોર્મ ભરવું હોય તો પણ તમારે એક જ અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, અરજી ફોર્મ ભરવા માટે અહીં જે ગ્રીન કલરમાં એપ્લાયનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ આ જે ભરતી છે તેનું નોટિફિકેશન જો તમારે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ કરવું હોય તો અહીં જે ડિટેલનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો જે નોટિફિકેશનની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં એપ્લાયના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં મિત્રો ભરતીને રિલેટેડ અમુક માહિતી જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે અને આગળ વધવા માટે અહીં એપ્લાય નાઉનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, તમે ઓજાસના પોર્ટલ ઉપર ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। એપ્લાય વિથ ઓટીઆરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ તમે ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરેલ તો કાંઈ વાંધો નહીં, એ મિત્રો જે સ્કીપનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે। સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। પરંતુ અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે। સૌથી પહેલા તો મિત્રો તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે કે તમારે કઈ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે। પીએસઆઈમાં અરજી ફોર્મ ભરવું હોય તો અહીં પીએસઆઈ નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો રહેશે। લોકરક્ષક દળ એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં અરજી ફોર્મ ભરવું હોય તો અહીં લોકરક્ષક દળનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ પીએસઆઈ અને લોકરક્ષક એલઆરડી બંનેમાં અરજી ફોર્મ ભરવું હોય તો અહીં બોથનો જે ઓપ્શન છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે। ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ અહીં ટાઈપ કરવાનું, તમારા પિતા અથવા તો પતિનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, તમારા માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારું જેન્ડર છે મેલ કે ફિમેલ તે સિલેક્ટ કરવાનું રહેશે। ફરીથી જેન્ડર સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી કઈ કેટેગરી છે, તમારે કઈ કેટેગરીમાં અરજી ફોર્મ ભરવું છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ મિત્રો તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। કાસ્ટ સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો તમારે કોમ્યુનિકેશન ડિટેલમાં અલગ અલગ બે એડ્રેસ આપવાના રહેશે। સૌથી પહેલા તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારું કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે।
તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ફરીથી તે જ મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને ફરીથી સેમ તે જ ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં અહીં ઇન્ડિયન ઓટોમેટિક લખેલ જ આવશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે કે જેમાં સૌથી પહેલા તો એક ફોટો આઈડી પ્રૂફ આપવાનું રહેશે। તમે જે ફોટો આઈડી પ્રૂફ આપવા માંગતા હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેમ કે આધાર કાર્ડ છે, વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ છે અથવા તો ફોટાવાળી બેંક પાસબુક છે અથવા તો અન્ય કોઈ ફોટાવાળું ડોક્યુમેન્ટ છે। તમે જે ફોટો આઈડી પ્રૂફ આપવા માંગતા હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમના જે ડોક્યુમેન્ટ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો નેશનલ લેવલનું તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર છે કે કેમ? જો રમતગમતનું પ્રમાણપત્ર હોય તો તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો। ખાસ ધ્યાન આપજો મિત્રો, ગ્રામ્ય કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાનું અથવા તો ખેલ મહાકુંભનું જે પ્રમાણપત્ર છે તે માન્ય નહીં ગણવામાં આવે। નેશનલ લેવલનું મિત્રો અહીં રમતગમતનું પ્રમાણપત્ર છે તે માન્ય ગણવામાં આવશે। જો તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમની વિગત આપવાની રહેશે, જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેનું સ્તર અહીંથી લેવલ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। કયા વર્ષે ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। પરંતુ તમારી પાસે કોઈ રમતગમતનું પ્રમાણપત્ર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરવાનું રહેશે। તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે વિધવા હોવા અંગેનું જે સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે માજી સૈનિકની વિગત આપવાની રહેશે। તમે આર્મી, નેવી અથવા તો એરફોર્સના માજી સૈનિક છો કે કેમ? જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તેનું સ્ટેટસ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તમે રિટાયર થઈ ગયેલ છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો તે સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક હોય તો તમને માજી સૈનિકનું પેન્શન મળે છે કે કેમ? જો પેન્શન મળતું હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે જે સર્વિસ જોઈન કરેલ છે તે જોઈનિંગ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમે જે મિત્રો સર્વિસ છોડેલ છે તેની ડિસ્ચાર્જ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે જે માજી સૈનિક હોવા અંગેનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। આઈ કાર્ડ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યના પોલીસ દળમાં તમે કોન્સ્ટેબલ તરીકે અથવા તો હેડ કોન્સ્ટેબલ તરીકે અથવા તો એએસઆઈ તરીકે કે અન્ય કોન્સ્ટેબ્યુલરી તરીકે હાલ તમે સેવા બજાવો છો કે કેમ? જો હાલ તમે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે જે સર્વિસ જોઈન કરેલ છે તે જોઈનિંગ તારીખ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। અને મિત્રો તમે કયા હોદ્દા ઉપર સર્વિસ બજાવો છો, ફરજ બજાવો છો તે અહીંથી તમારે હોદ્દો સિલેક્ટ કરવાનો રહેશે। જેમ કે પોલીસ કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ છે અથવા તો એએસઆઈ છે। તમે જે હોદ્દા પર ફરજ બજાવતા હોય તે હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે હાલ અત્યારે પોલીસ દળમાં કોઈ પણ પ્રકારની ફરજ નથી બજાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારે ભાષાની માહિતી આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય, વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। આગળ તમારે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા ધોરણ 12 ની પરીક્ષા અથવા તો 12 સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। તેમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। બોર્ડનું નામ ટાઈપ કરવાનું રહેશે। રાજ્યનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ટોટલ ટ્રાય નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમે જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમારે ગ્રેજ્યુએશનની વિગત પણ આપી દેવાની રહેશે। ગ્રેજ્યુએશનમાં જે ડિગ્રી મેળવેલ હોય તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી ટાઈપ કરવાની રહેશે। મેળવેલ ક્લાસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી યુનિવર્સિટીનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ વર્ષ ટાઈપ કરી દેવાનું રહેશે। ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરવાના રહેશે અને છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય એટલે કે અનુસ્નાતક કરેલું હોય તો તેમની વિગત પણ આપવાની રહેશે। તેમાંથી મિત્રો જે ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે અને પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે કે જેમાં તમારી પાસે NCCC નું સર્ટિફિકેટ
સર્ટિફિકેટ છે કે કેમ. જો એનસીસી નું સર્ટિફિકેટ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે. પરંતુ તમારી પાસે એનસીસી નું સર્ટિફિકેટ નથી તો તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી છે અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તેમાંથી તમે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન છે અથવા તો ડિપ્લોમામાં છે અથવા તો મિત્રો અહીં બેચલર ડિગ્રી મેળવેલ છે કે કેમ. જો તમે બેચલર ડિગ્રી કે ડિપ્લોમામાં કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ડિપ્લોમા કે ડિગ્રી પાસ કરેલું હોય તો પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરવાના રહેશે અને જેટલા વર્ષનો કોર્સ હોય તે વર્ષ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે તેમાંથી કોર્સ પાસ નથી કરેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો તમારે ધોરણ 12 પાસની માર્કશીટ અથવા તો 12 પાસ સમકક્ષની પરીક્ષા તમે પાસ કરેલ છે તેની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. પરંતુ તમે માર્કશીટ અપલોડ કરો તે પહેલા અગત્યની સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે. જેમ કે તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીઈજી અથવા તો જેપીજી કે પીએનજી ફોર્મેટ જ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ છે તે 1 MB કરતા ઓછી હોવી જોઈએ અને ફાઇલ છે તે ચોખ્ખી વાંચી શકાય તેવી તમારે અપલોડ કરવાની રહેશે. માર્કશીટ અપલોડ કરવા માટે અહીં ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને તમારા ડિવાઇસમાં જે માર્કશીટ રાખેલ છે સ્કેન કરેલી તેને તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં માર્કશીટ અપલોડ થઈ જશે. નીચે મિત્રો એક ડિક્લેરેશન આપેલ છે તે વાંચી લેવાનું રહેશે. એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી સેવ થઈ જશે. હજી આગળ મિત્રો તમારે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાના છે. ત્યાર પછી તમારે તમારું અરજી ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે. જ્યાં સુધી તમે તમારું અરજી ફોર્મ કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય નહીં રહે. સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે કે જે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તમારી અરજીની વિગત માંગશે. તમે જે અરજી ફોર્મ સેવ કરેલ છે ત્યારે તમને એપ્લિકેશન નંબર આપવામાં આવેલું છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ઓકેના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનું રહેશે. પરંતુ જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. સફેદ કાગળમાં બ્લુ અથવા તો કાળા પેનથી મિત્રો તમારે સિગ્નેચર કરી તેને સ્કેન કરી જેપીજી ફાઇલ બનાવી અને તમારે તે ફાઇલ અપલોડ કરવાની રહેશે. ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે. ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી આગળ તમારે તમારું અરજી ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે. અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે ઓનલાઈન એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. હવે મિત્રો તમારા અરજી નંબર છે તે અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો નીચે તમારી વિગત તમને જોવા મળશે. તમે જે અરજી ફોર્મ ભરતી વખતે જે વિગત આપેલ છે તે વિગત જોવા મળશે. તે એકવાર ચેક કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે કેટલા રૂપિયા અરજી ફી ભરવાની થશે તે રકમ રૂપિયા પણ અહીં લખેલ હશે. ત્યાર પછી અહીં મિત્રો અરજીને કન્ફર્મ કરવા માટે કન્ફર્મ એપ્લિકેશનનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો ફાઇનલી તમારી અરજી છે તે કન્ફર્મ થઈ જશે. તમારું અરજી ફોર્મ સબમિટ થઈ જશે. આગળ તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે. તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે જો અરજી ફી ભરવાની થતી હોય તો ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે. ઓનલાઈન અરજી ફી કેવી રીતે ભરી શકાય તો અહીં ઓનલાઈન એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા તો પે ફીનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. અહીંથી તમારે જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સર્વંગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે. અરજી ફોર્મ તમે જે કન્ફર્મ કરેલ છે ત્યારે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલો હતો તે કન્ફર્મેશન નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીના બટન ઉપર ક્લિક કરશો તો આગળ મિત્રો તમારી બેંકની વિગત માંગશે. તમારે જેના માધ્યમથી પેમેન્ટ કરવું હોય જેમ કે મિત્રો નેટ બેન્કિંગ છે અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે કે યુપીઆઈ છે તેની વિગત માંગશે. તે તમારે ફિલ કરી અને કન્ફર્મ કરી દેવાનું રહેશે. ત્યાર પછી ઓટીપી આવશે. તમારા બેંક ખાતા જોડે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી આવશે. તે ઓટીપીના બોક્સ પર ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો ફાઇનલી તમારી અરજી ફી છે તે ભરાઈ જશે. ઓનલાઈન ફી ભર્યા પછી તે ફીની રિસિપ્ટ તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન
પેમેન્ટ રિસીપ્ટ તેના ઉપર ક્લિક કરશો તો જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે ફોર્મની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય, તેની પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તો આવી રીતે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.